દર્શક મિત્રો, સાહિત્ય જગત ન્યૂઝ ચેનલમાં હું અલ્પા મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમારા રિપોર્ટરોએ શાળા, કોલેજ, સરકારી કચેરીઓ, સેવાકીય સંસ્થાઓ તથા આમ લોકો પાસે જઈને અત્યારના યુગમાં ખૂબ જ ચર્ચાતા એવા બે વિષયો પર સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેક્ષણને આધારે અમુક સારી અને અમુક ખરાબ બાબતો નજર સમક્ષ આવી હતી. મિત્રો, આજના યુગમાં પ્રથમ ખૂબ જ ચર્ચાતો વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા. આજના ટેકનોલોજીના યુગમાં એઆઈ વિશે લોકો શું વિચારી રહ્યા છે તેમના તરફથી મળેલા પ્રતિભાવો હું આપની સમક્ષ રજૂ કરું છું. ઘણા લોકોએ કહ્યું એઆઈ ઝડપી અને સચોટ માહિતી આપી શકે છે અને તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ છે. શેરબજારમાં રોકાણ કરવું, વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવું તથા આરોગ્ય ક્ષેત્રે રોગોનું નિદાન અને નવા રોગોની દવાઓ કે વેક્સિન જો બનાવવી હોય તો એઆઈ ખૂબ ઉપયોગી છે. તો બીજી તરફ ઘણા લોકોએ કહ્યું કે એઆઈ આવવાથી નોકરી ગુમાવવાનું જોખમ વધી રહ્યું છે. એઆઈ એ પૂર્વગ્રહ અને ભેદભાવ કરી શકે છે, જેનાથી પક્ષપાતી પરિણામો આવી શકે છે અને સામાજિક અસમાનતા પણ વધી શકે છે. માનવીની લાગણીઓ માનવી જ સમજી શકે, એઆઈ સમજી શકતું નથી. તો મિત્રો, આ સર્વેક્ષણ પરથી એ જાણવા મળ્યું કે એઆઈ એ એક શક્તિશાળી ટેકનોલોજી છે જેમાં સમાજને બદલવાની અપાર ક્ષમતા છે. તેના અસંખ્ય ફાયદાઓ છે, પણ તેની સાથે સંકળાયેલી ચિંતાઓ પણ કંઈ ઓછી નથી. એઆઈ માટે સહયોગી અને જવાબદાર અભિગમ અપનાવવો અત્યંત જરૂરી છે. એઆઈનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય, ના કે વિનાશ માટે, એ દરેકે વિચારવું રહ્યું. મિત્રો, બીજો અને ખૂબ જ અગત્યનો ચર્ચાતો વિષય છે કે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળીને કામ કરવું જોઈએ કે નહીં. તો આ એક એવો વિષય છે કે એવો પ્રશ્ન છે કે જેમાં સમાજમાં જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. આ મુદ્દાને માત્ર હા કે નામાં જોવો યોગ્ય નથી, કારણ કે તેના સાથે ઘણી સામાજિક, આર્થિક, વ્યક્તિગત અને સાંસ્કૃતિક પાસાઓ જોડાયેલા છે. તો ચાલો મિત્રો, આ વિશે લોકો શું વિચારી રહ્યા છે તે આપણે જાણીએ. ઘરમાં ગૃહ ઉદ્યોગ ચલાવીને કે નોકરી કરવાથી સ્ત્રીઓ આત્મનિર્ભર બને છે. ખર્ચાઓનું સંચાલન કરવાની સ્વતંત્રતા મળે છે, વ્યક્તિગત વિકાસ થાય છે તથા તેનાથી સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધે છે. મિત્રો, આપણે જોયું કે ઇતિહાસમાં તથા વર્તમાન પરિસ્થિતિમાં પણ સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ છે. આજે દેશની સ્વતંત્રતાથી લઈને સ્ત્રીએ દેશને આર્થિક તથા વૈશ્વિક ક્ષેત્રે પણ આગળ વધવામાં પોતાનું ખૂબ યોગદાન આપ્યું છે. તો ઘણા લોકોએ કહ્યું કે આજે ઘરમાં સ્ત્રી અને પુરુષ બંને જણ કમાવા માટે બહાર નીકળ્યા છે તો ભાવિ પેઢીનું ભવિષ્ય જોખમમાં રહ્યું છે. આજે બાળકો અને ભાવિ પેઢી વ્યસન તરફ આગળ વધી રહ્યું છે. તો ક્યાંક માતા પિતા બંને આના માટે જવાબદાર છે અને જેના કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર પણ બની રહ્યા છે. મિત્રો, ઘણી સ્ત્રીઓએ એવું પણ કહ્યું કે આજે પતિની બીમારી કે આકસ્મિક મૃત્યુને કારણે પણ તેમને ઘરની બહાર નીકળી અને નોકરી કરવાની ફરજ પડી છે. મહત્વની વાત તો એ છે કે ઘર, પરિવાર અને સમાજમાં સ્ત્રીઓને પસંદગીની સ્વતંત્રતા મળવી જોઈએ. ગૃહિણી તરીકે રહેવું કે નોકરી કરવી, આ બંને વિષયોને સમર્થન આપવું જરૂરી છે. ઘર સાચવવું પણ કંઈ સહેલી વાત નથી અને અમુક જગ્યાએ સ્ત્રીઓએ કહ્યું કે કોર્પોરેટ વર્લ્ડમાં સ્ત્રીઓનું શોષણ થતું પણ જોવા મળ્યું છે. નારી એ શક્તિનું પ્રતીક છે, માટે લિંગભેદ, અસમાનતા, હિંસા કે ભેદભાવ જેવી સમસ્યાઓનો સ્ત્રીઓને સામનો ના કરવો પડે અને નારી શક્તિનો વિકાસ થાય એ માટે સમાજે વિચારવું રહ્યું. મિત્રો, નારી સશક્તિકરણ એ સમયની માંગ છે. તો આશા છે કે આ સમાચાર આપને ખૂબ ઉપયોગી થયા હશે. મિત્રો, આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે.
વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો સાહિત્ય જગત ન્યૂઝ ચેનલમાં. વધુ માહિતી અને ચર્ચા સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.